પહેલી ટેબ્લેટ જ્યારે મિફેપ્રિસ્ટોન 200 મિલીગ્રામની લેવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે કોઈ સાઇડ ઇફેક્ટ થતી હોતી નથી, પણ કોઈક પેશન્ટને સામાન્ય વોમિટિંગ, સ્પોટિંગ, માથાનો દુખાવો કે પેટમાં છુકાવું જેવું પણ હોઈ શકે છે. જો પહેલી ટેબ્લેટ લીધા પછી બ્લીડિંગ આવી પણ જાય અને ગાંઠ પડ્યું હોય એવું લાગે તો પણ બાકીની 4 ટેબ્લેટ લેવી પડે છે, તો જ અબોર્શન કમ્પ્લીટ થાય છે, નહીં તો અબોર્શન ઇનકમ્પ્લીટ રહેવાના ચાન્સીસ વધારે હોય છે. મિઝોપ્રોસ્ટોલ 4 ટેબ્લેટ લીધાના લગભગ અડધો કલાકથી લઈને 4 કલાક સુધીમાં બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય છે. જો 24 અવર કમ્પ્લીટ થઈ જાય અને બ્લીડિંગ ચાલુ ન થાય તો તમારે તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લઈને અલગથી એક્સ્ટ્રા ટેબ્લેટ લેવી પડે છે. એમટીપી કિટની કોમન સાઇડ ઇફેક્ટમાં પેઇન થવું, એબ્ડોમેન ક્રેમ્પ્સ આવવા, વોમિટિંગ થવી, બ્લીડિંગ થવું, ડાયરિયા પણ થઈ શકે કોઈક પેશન્ટને અને ફીવર પણ થઈ શકે છે. બહુ જ રેર કેસીસમાં કોઈક પેશન્ટને સિવિયર બ્લીડિંગ પણ થઈ શકે છે. સામાન્ય રીતે પેશન્ટને વધારે પડતું લિક્વિડ લેવાની સલાહ આપવામાં આવે છે, એટલે ટેબ્લેટ લીધા પછી આપણે એસિડિટી, ગેસ અને વોમિટિંગની કોમ્બિનેશનની ટેબ્લેટ, એક તાવ માટેની દવા અને એક એન્ટીસ્પાઝમોડિક એટલે કે એબ્ડોમેન ક્રેમ્પ્સ માટેની ટેબ્લેટ પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરે છે. તો પેશન્ટ